આઈ હો અરે આપણા ફ્રીજમાં ચોકલેટ પડી હતી ક્યાં ગઈ? એ પેલા છોકરો રમતો રમતો આવ્યો તો ને મેં કીધું લે ખા બેટા. કયા છોકરાઓ? મીત મીત આ તો એક બે આલી હશે, આખું પેકેટ ક્યાં ગયું? લે એક જ પેકેટ હતું ફ્રીજમાં. હા તે આખું પેકેટ આપી દીધું? આ લે એ ખાય મમ્મી પપ્પા ખાય એમ. એ ખાવા નહીં, એની માના ખાવા ચાલ્યું છે, બધી ખબર છે. અને એટલા બધા રિયા ભાભી પાસે ગાંડા કેમ છો? ચાલી દીધું આખું પેકેટ? અલા એવું નહીં ભાઈ, ફોરેન જઈને આયા, પેલા લાગણી હોય ને પડોશી જોડે, આમ કહેવાય ને પડોશણ જોડે વધારે પડતી જ તમારી લાગણી છે. બીજા બધા પડોશી નતા, એમને તો કોઈ આપી નહીં અને એના આલી દીધી ડાયરેક્ટ તમે? જો ભાઈ જ્યાં સંબંધ વધારે લાગશે ને મને હા ત્યાં આગળ હું આપે. સંબંધ ત્યાં કઈક વધારે પડતા જ તમારા વધી રહ્યા છે. ભાઈ એ મી છોકરા જોડે તો કેવું હોય, છોકરાને કેવું હોય, બધા મોટા હોય એના બાપ જેવો પ્રેમ કરવો. હા તો એનો બાપ નહીં, તમારે શું લેવા બાપ બનવાની જરૂર છે એના? મનમાં તો જે લાડવા ફૂટે છે તમારા. અલા એવું હતું હશે લે. તો કેવું હોય છે? તું સીધો એવો આરોપ ના લગાયો મારું પર યાર. આલી તો આલી હવે ખાશે તો બધા. ખાસે એની માં માટે તો હું લાયો તો એને જ લઈ જવી હતી ને જોડે ફરવા માટે, એની માના ને એના છોકરાને. મને શું લેવા લઈ ગયા તા? ફરી ટ્રીપ થાય એટલે. શું એટલે ફરી ટ્રીપ થાય એટલે આપણે છે ને કંઈક લેતા આવીશું બીજું. બસ શું લેવા એની માટે લાવવાનું? એની માટે નહીં, તારે જે કોઈ ચોકલેટ આપવાની હોય તો લેતા. મારે એને નહીં આલવાની, હજી મારા આખા ગંડાને બાકી છે. અને તમે જઈને આલ લ્યો. એના જોડેથી પાછી ચોકલેટ માંગો કે લાય. એટલે મગાતી હશે લા, એને દિલ દુભાય અને એનું દિલ દુભાય ને એટલે તમારું દુખાય, તમારું દુભાય દિલ. લાગે કશું પાપ ના લાગે. તમને ખબર છે શું શું દિલમાં બધું હંતાડીને બેઠા છો ને? લા કઈ આવ આવું ના હોય. શરમે નહીં આવતી, અલ્યા અલ્યા નહીં કરો. અરે ફરી જવાનું થાય તો શું કરવાનું કે આપણે લાઈશું ને જે લાવવું હોય. એના માટે નહીં લાવવાની. તો એટલે એના માટે જાવ છો તમે? અરે એવું નહીં, એવું નહીં. એટલે તને જ લઈને જવાની. તને શું લાગ્યું એને લઈને જાય? હું ઈરાદા તો એવા જ છે, એને જ લઈ જવાના. અને ગાંડા ઘેલા થઈને ફરી રહ્યા છો. હારું હારું બોલે છે તું કાયમ. શું બોલું છું? લે અને અસસો કેમ? મને તો એ ખબર નહીં પડતી. અસસો શું લેવા? એના કીધું મને એવું લાગે છે કે એમને લઈને જવાનું, પણ મારે હસું જ ન લે. એને લઈને થોડી જવાય. લે તું બૈરું મારું છું તો. અડસો નહીં મને. અને મને એ ખબર પડી છે મારા જેવું સેમ હમણાં આપણે પર્સ લાવ્યા છીએ થાઈલેન્ડ થી, તો એના જોડે ક્યાંથી આવ્યું એવું સેમ? એ મેં જોયું તું લાયા છે, કદાચ ગયા છે પેલા કદાચ. ના, ત્યાં તમે બધી વસ્તુઓ ડબલ ડબલ હોતા હતા ને જે રીતે હું લેતી હતી. આવું બીજું નહીં, આવું બીજું નહીં. એટલે કંઈક તો માંજરો છે એ હું શોધખોળ ચાલુ રાખું છું. અને એ મળી ગયું જે દાડે કે તમે હતા એ દાડે તમારું જે હાસ્ય થશે ને જોવા લાયક નહીં હોય. એટલે જે હંતાડવા હોય ને સબૂતો એ હંતાડી દો તમે. અરે પણ એવું મને ખબર છે કે તમે જ લાયા છો, પણ મારા પ્રોપર મળશે, ઘરમાંથી જ મળશે. આજ નહીં તો 5 વર્ષે 10 વર્ષે મળશે. શું મળશે? તારું પર્સ રૂપ શું લેવા મળે? મેં કઈ ખોટું કર્યું છે? મારી ઉપર આંગળી સીધી તું આમ આમ કરું છું. હું શોધખોળ ચાલુ રાખું છું અને મને મળશે ને મળ્યા વગર રહેશે ને, ધ્યાન રાખજો. હા, અને ઘરમાંથી ઘણી બધી વસ્તુઓ ઓછી થાય છે મારી, નવી નવી. અલે એ તો બધું કેવું હોય તારા ઘેર તું અડસો નહીં, મારા ઘેર કશું નહીં હાલતી અને મારે કઈ વાત નહીં કરવી, બરોબર? અને હું હવે ચારે બાજુ સિક્યુરિટી રાખું છું, બધાને કહીને રાખું છું કે બધા ધ્યાન રાખજો આ માણસનું. હા, આ ક્યાં કેમ તમે જાવ છો ને આવો છો ને બધું ધ્યાન રાખું છું હું. અને મારા પર્સની તો તપાસ હું ચાલુ અરે રાખું છું. જે ધ્યાન રાખવું હોય રાખ ભાઈ. મને કઈ એવું મનમાંય નહીં દિલમાંય નહીં.